ફરી વખત એક પ્લેન દુર્ઘટના સામે આવી છે। લંડનમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે। મળતી માહિતી અનુસાર આ વિમાન ટેકઓફ કરતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પાયલટને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। આ ઘટનાના કારણે તમામ મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો। વિમાનમાંથી નીકળતો ધુમાડો અને આગ જોઈને એરપોર્ટ સ્ટાફ અને ફાયર બ્રિગેડ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ બુઝાવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સદનસીબે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। મુસાફરોમાં કોઈ ઈજા પહોંચાઈ હોવાનો સમાચાર નથી। હાલ ઘટના અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે અને વિમાનમાં આગ કેવી રીતે લાગી હતી। સ્થાનિક અધિકારીઓ અને એરલાઇન કંપનીએ આશ્વાસન આપ્યું છે કે મુસાફરોને તમામ મદદ પૂરી પાડવામાં આવશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે। અને આના એકાદ મહિના પહેલા જ અમદાવાદમાં મોટી દુર્ઘટના જોવા મળી હતી। તેમાં પ્લેન ક્રેશમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હતા। તો આવા સટીક સમાચારો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।